હેલો બધા વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત કરે છે। તો ઈસી બ્રાન્ચ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ બ્રાન્ચની વાત કરશું કે થર્ડ સેમમાં કયા સબ્જેક્ટ આવશે તો કેની જીટીયુ હશે કેની નહીં હોય કેનું મિડ સબમિશન શું કાંઈ હશે વગેરે બધું પણ ડિસ્કશન કરવાના છે। તમને સારી સિમ્પલ ભાષામાં સમજાઈ જાય એવી રીતે, બરાબર। તો એ પ્લાનિંગથી આ વિડીયો બનાવ્યો છે, તો બધા મિત્રોને શેર કરો, બેલ આઇકન પ્રેસ કરી દો, સબસ્ક્રાઈબ કરો। કાંઈ પણ ના સમજાય તો પૂછી શકો છો, બરાબર। તમારે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર નથી, બટ અમને સપોર્ટ કરતા રહેજો તો તમને થોડીક પ્રેરણા મળે અને અમે તમારા માટે કંઈક નવું અને સારું એવું બનાવતા રહીએ। તો આપણે વાત કરી લઈએ કે પહેલાં બીજા સેમની તમારી જીટીયુ પતી ગઈ, બેકલોગ હતો એ લોકોને પતી ગયું। હવે થર્ડ સેમેસ્ટર છે, આપણી પોતાની બ્રાન્ચના ટેકનિકલ સબ્જેક્ટ વગેરે જે તે આવતા હોય આવશે, તો હવે આપણે ફેલ થવાનું નથી, બરાબર। બને એટલી મહેનત કરશી શીખશી। તો એમાં તમારી ઇન્ટરેસ્ટ છે અને જીટીયુ મિડ ના હોય, રિપોર્ટ ને વગેરે હોય છે, તો ઇલેક્ટ્રોનિક સર્કિટ નેટવર્ક છે અને જીટીયુ ને બધું હોય છે, બરાબર। તો બે સબ્જેક્ટ આ તમારા થઈ ગયા। ત્રીજો છે ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સબ્જેક્ટ કોડ જેનો લાસ્ટ 2 છે, અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ છે એનો થર્ડ છે। આ બેની સબમિશન જીટીયુ મિડ અને વાયવા બધું હોય છે, બરાબર। અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, તો આમાં કોઈ ફેલ નથી થવાનું, બરાબર। એટલે આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખે, આગળ ભલે થઈ ગઈ આપણે હવે નહીં થાય એ વસ્તુ, જો ભૂલ બધે થતી હોય છે હવે આપણે નહીં કરીએ, બરાબર। તો એક વસ્તુની ખાસ ધ્યાન રાખે, અને તમારા માટે જીટીયુના સબમિશનના આઈએમપીના વગેરે કોઈ પણ નવું હોય અમે વિડીયો તમારા માટે બનાવતા જ હોઈએ છીએ। તો બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે સીધો એનો લાભ લઈ શકો, બરાબર। અને બીજી એક વસ્તુ એ ખાસ જણાવવાની હતી કે ઇન્ટર્નશીપ છે, બરાબર, તો એમાં એ બી ગ્રેડ કઈ રીતે લેવો એ પ્લાનિંગ માટે પણ આપણે અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છીએ। તો જે લોકોએ ન જોયો હોય એ લોકો એમાં જઈ યુટ્યુબમાં અને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે। અને છતાંય કોઈને પણ વોટ્સઅપ થવામાં પણ કહેવાય ને કે ક્વેરી આવતી હોય કે એરર આવતી હોય તો મને પર્સનલી મેસેજ કરે અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી, કે બધી માહિતી એમાં પોસિબલ કે એવું હોય તમે શેર કરી આપતા હોય છે, જે યુટ્યુબમાં પોસિબલ ના હોય, બરાબર। એ વસ્તુ ખાસ ધ્યાન રાખે। પછી જોઈએ નેક્સ્ટ સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે, કમ્યુનિકેશન અને પ્રોગ્રામિંગ ઇન સી। તો પ્રોગ્રામિંગ સી છે, બરાબર, અને પ્રિન્સિપલ છે એની પર જીટીયુ હોય છે, એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખે। આ બે સબ્જેક્ટ છે તમારે તૈયાર કરવાના છે, તમારી પોતાની લગતા બ્રાન્ચના છે। આગળ આના પર ઘણું બધું ડીપમાં ભણવાનું આવશે, જે લોકો ડિગ્રી કરશે એ લોકોને પણ અત્યારે શીખાય છે, તો આગળ જતાં ખાલી એક ઇંગ્લિશ લેંગ્વેજ તમારે સુધારવાની થશે, બાકી તમારું બધું એને જ રહેશે, રેડી। તો એ વસ્તુ ખાસ છે કે તમે જરીક જોવે, એ સબ્જેક્ટ કોડમાં અમે લખ્યા છે તો એ પણ એક ચેક કરી લઈએ, ઘણીવાર એમાં પણ ગોટો થઈ જતો હોય છે ઘણા સ્ટુડન્ટથી, તો એ વસ્તુ એક તમારે ધ્યાન રાખવાની છે, બરાબર। તો આ તમારા સબ્જેક્ટની લિસ્ટ હતી, બરાબર। તો બધા એકવાર જોઈ લઈએ અને તમારા બધા મિત્રોને પણ શેર કરો જે જીટીયુ અંડર આવતા હોય, બરાબર, અને ઈસી બ્રાન્ચમાં હોય, બરાબર। તો એ લોકો જોઈન થઈ જાઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યુટ્યુબમાં છે કે એના ગ્રુપ છે વોટ્સએપ બધામાં શેર આપણે કરતા જ હોય છે। થેન્ક યુ, બાય બાય, તમે તમારું ધ્યાન રાખજો અને મસ્ત એવું ભણજો। થેન્ક યુ, ટેક કેર, બાય।